હેલો મિત્ર, જય શ્રી કૃષ્ણ, નમસ્તે. તો આજે હું તમારી સામે કંકોડાની રેસીપી શેર કરવાની છું. તો કંકોડા તો તમે બધાએ ખાધા જ હશે. હરના ઘરના વ્યક્તિને કંકોડા ભાવતા બી હોય છે અને અમુકને નથી ભાવતા. અને હર કિચનની અંદર આ કંકોડા બનાવવાની રીત અલગ અલગ હોય છે. એકચ્યુઅલી આ કંકોડા જે હોય છે એ તમને વરસાદની ઋતુમાં જ મળશે, બીજી ઋતુમાં તમને જોવા નહીં મળે. અને અમુક શહેરોમાં તો આ કંકોડા મળતા પણ નથી. પહેલાંના જમાનામાં આ કંકોડા વરસાદમાં ખેતરોમાં જે કાંટાની વાડ હતી એની ઉપર એની વેડ ચડતી હતી અને એમાં થતા હતા. પણ આજકાલ એની ખેતી પણ થવા લાગી છે. અને આ જે કંકોડા છે એ કોઈ શહેરોમાં મળતા પણ નથી, અને કોઈ શહેરમાં મળે છે તેના ભાવ ખૂબ જ વધારે હોય છે. છતાં પણ આ કંકોડા જે ગુજરાતી લોકો હોય છે એ લોકોના ઘરમાં બનતા જ હોય છે. કંકોડા સાથે બાજરાની રોટલી, લસણની ચટણી ખૂબ જ સરસ લાગે છે. તો આજે જો હું કંકોડાની તમારી સામે જે રેસીપી શેર કરવાની છે, એકચ્યુઅલી આ સુરતના લોકો જે પ્રમાણે બનાવે છે એ પ્રમાણે હું બનાવવાની છું. કેમ કે બહુ બધા લોકો આની અંદર થોડું ખાંડ નાખે છે અને થોડું લીંબુ પણ નાખે છે. એટલે ખાટું મીઠું પણ એમ થોડું એ લોકો એવી રીતના ખાતા હોય છે. કોઈને એવું લાગે છે કે આમાં થોડી કડવાશ હોય છે. પણ હું જે રેસીપી બનાવવાની છું એની અંદર ના ખાંડ, ગોળ કે હું કોઈ લીંબુનો ઉપયોગ કરવાની નથી. તો સૌપ્રથમ આપ જોઈ શકો છો કે આ મેં 500 ગ્રામ કંકોડા લીધા છે. તો એની અંદર મેં જે જોવો છો તમે ડુંગળી કાપેલી છે. તો આની અંદર મેં 2 ડુંગળી લીધી છે. અને ત્યારબાદ આમાં મેં લસણ, આદુ અને મરચાં, મેઇન લસણ અને મરચાં લીલા તમારે એને સારી રીતે નાખશો તો આ શાક બહુ સરસ થશે. લસણનું થોડું વધારે પડતું તમે નાખો તો એનો ટેસ્ટ બહુ આવશે, સરસ જ લાગશે, તમને સ્વાદમાં પણ સરસ લાગશે. અને આ છે મેં આની અંદર મેં લસણ, ધાણા અને જે આદુ અને મરચાંની મેં પેસ્ટ બનાવી છે. તો તમે આ જોઈ શકો છો. અને આ જે આપણા સૂખા મસાલા જોઈ શકો છો. અને તેમાં આમાં ગરમ મસાલા પણ થોડો નાખવો જોઈએ જેથી સ્વાદ બહુ સરસ આવે છે. અને આની અંદર હું હિંગનો પણ પ્રયોગ કરવાની છું. તો આ તમે જોઈ શકો છો હિંગ પણ છે. તો આ પ્રમાણે આની સામગ્રી છે. તો સૌપ્રથમ તો મેં આ એક કઢાઈ લીધી છે અને એની અંદર મેં તેલ નાખ્યું છે. તેલ આમાં થોડા વધારે પ્રમાણમાં જ તમારે લેવું પડશે, કારણ કે આની અંદર પાણી નાખવાનું હોતું નથી. ત્યારબાદ તેલ બરાબર ગરમ થયા પછી તેલ બરાબર ગરમ થવું જોઈએ, કારણ કે તેલ બરાબર ગરમ હશે નહીં તો તમારું જે આ શાક છે એ બહુ જલ્દી કડક રીતે બનશે નહીં અને થોડો અંદર સ્વાદ આવશે. તો સૌપ્રથમ મેં તેલ ગરમ કર્યું છે. હવે આની અંદર હું પહેલાં લસણ નાખું છું. તમે જોઈ શકો છો લસણ, એટલે હું બધું નાખી દઉં છું. લસણ, આદુ, મરચાં. તમે જોઈ શકો છો મેં આદુ, લસણ બધું નાખી દીધું છે આ રીતે. તમે જોઈ શકો છો આ પ્રમાણે મેં નાખી દીધું છું. અને આની અંદર હું થોડી હિંગ પણ નાખીશ, એટલે હિંગ પણ નાખી દીધી છે. એકચ્યુઅલી હું બહુ લસણને લાલ નથી થવા દેતી. હું થોડું એને વ્હાઈટ હોય અને થોડું શેકાઈ ગયેલું હોય ત્યારે જ હું એની અંદર જે પણ શાકભાજી જે પણ મારે બનાવવાના હોય એને હું અંદર નાખી દઉં છું. તો તમે તમારા હિસાબથી તમે વધારે લાલ લસણ પણ ખાતા હોય અથવા એકદમ તમે વધારે મરચાં પણ વધારે લાલ થઈ ગયેલા તમને પસંદ હોય, પણ એકચ્યુઅલી હું લાલ મને બહુ ગમતું નથી, પસંદ નથી. એટલે હું આ રીતે જ લસણને થોડા સાતળી દઈશ, થોડો એનો કલર ચેન્જ થઈ જાય, ગુલાબી કલર થઈ જાય. એટલે એની અંદર હું આજે મારા કાંદા કાપેલા છે, ડુંગળી કાપેલી છે, હું એની અંદર નાખી દઈશ અને એને હલાવી દઈશ. આ તમે જોઈ શકો છો આ પ્રમાણે.
આ જે કંકોડાનું જે શાક છે ને એ વધારે પડતા ગુજરાતી લોકો બહુ જ ખાતા હોય છે. બીજા બધા લોકો જે કંકોડા હોય છે માર્કેટમાં બે ટાઈપના કંકોડા મળે છે. એક હોય છે નાના અને એક હોય છે મોટા. જે મોટા કંકોડા હોય છે એનો સ્વાદ બરાબર નથી હોતા અને એ થોડા સસ્તા પણ હોય છે. એ એકચ્યુઅલી એ કંકોડા વધારે કલકત્તા સાઈડ અને સાઈડથી વધારે આવતા હોય છે અને એ થોડા મોટા હોય છે. એ ગુજરાતમાં અને ગુજરાતી લોકો એ કંકોડા નથી ખાતા. આપણે ત્યાં મોટે ભાગે આ નાના જે કંકોડા હોય છે એ જ ખાતા હોય છે. તો આ પ્રમાણે મેં ડુંગળી નાખી દીધી છે અને હું ડુંગળીને બહુ લાલ નહીં કરું, કારણ કે બહુ લાલ કરશે તો એની સ્વાદ થોડો મીઠો થઈ જશે. તો બસ મેં આ પ્રમાણે સાતળી દીધી છે અને આ પ્રમાણે હું અંદર મેં આ કંકોડા નાખી દીધા છે. તમે જોઈ શકો છો આ પ્રમાણે મેં નાખી દીધા છે. પ્રમાણે તમે જોઈ શકો છો હલાવી દો મોટા ચમચાથી. હવે એકચ્યુઅલી આની અંદર હું હળદર અને થોડું મીઠું નાખીને થોડી વખત એને સીજવા દઈશ. થોડી વાર સુધી થોડું સીજવા દઈશ આ પ્રમાણે. તમે સ્વાદ પ્રમાણે તમારે જેવું બીજું જોઈએ એ પ્રમાણે તમે નાખી શકો છો. આ પ્રમાણે મેં નાખ્યું છે અને હવે હું હલાવી રહી છું. બસ તમે સારી રીતે એને હલાવી લો બરાબર. આ પ્રમાણે તમે હલાવી દો. બસ મેં આ રીતે હલાવીને ઢાંકણ ઢાંકી દીધું છે. 5 મિનિટ સુધી તમે આવી રીતે આને રાખી શકો છો. તમે જોઈ શકો છો. આ થઈ ગયું બરાબર છે. ત્યારબાદ બસ 5 મિનિટ થઈ ગયા છે. હવે હું એની અંદર જે મેં મસાલાવાળી જે પેસ્ટ બનાવી હતી તો હવે હું એની અંદર આ જે પેસ્ટ છે એ નાખીશ. તમે જોઈ શકો છો. જેમ બને તેમ તમે આની અંદર સૂકા મસાલા કરતાં જે આપણા લીલા મસાલા છે મરચાં, ધાણા, લસણ, આદુ એ જ વધારે તમે આમાં નાખશો તો એનો સ્વાદ બહુ સરસ આવશે. સૂકા મસાલાથી એટલો સરસ સ્વાદ નહીં આવે. તો તમે જેમ બનો તેમ આની અંદર તમે લીલા મસાલા યુઝ કરો તો એનો સ્વાદ બહુ સરસ આવશે. તો જોઈ શકો છો આ રીતે બનાવો. અને થોડું તમારે એની અંદર એકચ્યુઅલી કંટોલા તમને લપટાયેલા થોડા મસાલાવાળા ખાવાનું તમને ગમે તો એની અંદર તમે ધાણા પાવડર થોડું નાખો તો બી બહુ સરસ લાગશે. હું આ ધાણા પાવડર પણ નાખું છું અને ખાલી આ મેં કલર માટે થોડું લાલ મરચું યુઝ કરું છું, થોડું કલર એના માટે. બસ આની અંદર પાણી નાખવાની જરૂર નથી અને તેલમાં જ
ચડવા દેવાનું. જ્યારે આ થઈ જાય ને તો ઉપરથી તમારે ગરમ મસાલો નાખવો હોય તો નાખી શકો, અને તમે ના નાખવો હોય તો ના પણ નાખો, કારણ કે આ એમ જ બહુ ટેસ્ટી બની જશે આ શાક. તો તમે જોઈ શકો છો કંકોડાનું શાક. બસ હવે આને હું ઢાંકી દઉં છું, એટલે 10-15 મિનિટ પછી આ ચડી જશે. તો મારું આ કંકોડાનું શાક ચડી ગયું છે. હવે આ શાકને તમારે જો તમને કડક ગમતું હોય તો તમે એને કડક પણ બનાવી શકો છો, અને જો તમને આ રીતે જોઈએ થોડું એટલે થોડું પોચું જોઈતું હોય, થોડું સોફ્ટ જોઈતું હોય તો તમે આ પ્રમાણે રાખી અને ગેસ બંધ કરી શકો છો. હવે હું એમાં થોડો ગરમ મસાલો પણ નાખીશ. તો આ મેં થોડો ગરમ મસાલો નાખ્યો છે, તમે જોઈ શકો છો. તો તમે જોઈ શકો છો આ જે કંકોડાનું શાક છે એ થઈ ગયું છે. પણ તમારે જો એને કડક થવા દેવું હોય તો તમે એને થોડો વાર 5-10 મિનિટ ગેસ પર રાખી શકો છો. અને બીજું કે આની અંદર તેલનું પાણી જરા પણ તમારે નાખવાનું નહીં, તમે તેલમાં જ આને બનાવી શકો છો, અને આને તમે બીજે દિવસ પણ ખાઈ શકો છો, કારણ કે તમે તેલમાં એને બનાવશો તમે બીજે દિવસ પણ ખાઈ શકશો. તો આ છે મારું કંકોડાનું શાક. તો આ કંકોડાની શાક સાથે તમે જુવારનો રોટલો પણ બહુ સરસ લાગે. એકચ્યુઅલી અમે તો આ કંકોડાનું શાક, મને ખીચડી કઢી અને કંકોડાનું શાક ખૂબ જ ભાવે, પણ તમે જુવાર બાજરીનો રોટલો અને ચટણી અને આ કંકોડા તમે જમો તો તમને બહુ જ ગમશે, બહુ સરસ લાગશે, સ્વાદમાં પણ બહુ સરસ લાગશે. તો તમને જે હિસાબથી ગમે ખાવાનું મન થાય એ પ્રમાણે તમે ખાઈ શકો છો. તો આ તમે મારું જોઈ શકો છો આ કંકોડાનું શાક આ રીતે જોયું તમે. અને ઘણા લોકો જે આ કંકોડામાંથી એના જે બીજ છે એને એ લોકો કાઢી નાખતા હોય છે, પણ મેં બીજ વગરનું પણ શાક ખાધું છે, પણ એ એટલું સરસ નથી લાગતું, એનો ટેસ્ટ એટલો સારો નથી લાગતો, જમવામાં એનો ટેસ્ટ એટલો સરસ નથી લાગતો. તો હું એના કંકોડાના હું બીજ કાઢતી નથી. હા, જે થોડા અલગ થોડા હોય, મોટા મોટા જે હોય, જે કૂણાના હોય એ કાઢી નાખું છું, પણ છતાં પણ મેં તો બીજ રાખ્યા છે, અંદરથી મેં કાઢ્યા નથી. તો એ તમારા પર છે કે તમને બીજ જોઈએ છે કે નહીં. તો તમે જોઈ શકો છો આ મારું કંકોડાનું શાક. આ સુરતી કંકોડાનું શાક છે એકચ્યુઅલી. આની અંદર ના ગોળ મેં નાખ્યું છે, ના લીંબુ નાખ્યું છે, બસ જે રીતે આપણે બનાવતા હોઈએ છીએ એ પ્રમાણે. અને બહુ મેં આમાં બધા મસાલા પણ બહુ નથી નાખ્યા. મેં ધાણા પાવડરનો ઉપયોગ કર્યો છે, પણ એટલા માટે કે થોડું એમ કંકોડાના શાકમાં થોડું લપટાયેલું લાગે તો તમને ખાવાની મજા આવે, એટલે મેં ધાણા પાવડર નાખ્યા છે. બાકી તમે ધાણા પાવડર પણ આમાં યુઝ નહીં કરો, ખાલી લીલા મરચાંની પેસ્ટ, લસણ, આદું નાખીને બનાવશો તો પણ બહુ સરસ બનશે. જોઈ શકો છો તમે આ પ્રમાણે. થેન્ક યુ ફ્રેન્ડ. નમસ્તે. જય શ્રી કૃષ્ણ.